યોગા દિવસ આવી રહ્યો છે અને વિશ્વ સ્તરે યોગાનું પણ મહત્વ ખૂબ વધતું જાય છે. તો યોગા કરતી વખતે, પ્રાણાયામ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એના વિશે આયુર્વેદ શું કહે છે? બહુ જ જરૂરી છે. અને આયુર્વેદ એવું કહે છે કે તમારું બળ સમજો. તમે જેટલો સમય સુધી કોઈ પણ વસ્તુ કરતા બ્રીથલેસ થાવ છો એનાથી 50% એ તમારો યોગાનો સમય છે. પછી સિઝન પ્રમાણે એની ઉપર ધ્યાન આપવું કે ખાલી પેટ, રિક્ત કોષ્ઠ એટલે સવારે ખાલી પેટે થાય એ વધારે જરૂરી છે, કેમ કે એ સમયે શરીરને ઓક્સિજન સારો હેલ્ધી પણ મળે છે. એટલે યોગા જે છે એ પર્ટિક્યુલર સિઝન અને સમયને ધ્યાનમાં રાખીને કરવા જોઈએ. હા, જેમ કહીએ તો ઠંડીની ઋતુની અંદર કહેવાય ને કે તમે વધારે માત્રામાં કરી શકો. ગરમી આવતા આયુર્વેદ એવું કહે છે ઋતુ પ્રમાણે ઋતુચર્યામાં કે થોડુંક ઓછી માત્રામાં કરવું જોઈએ. અને વર્ષા ઋતુમાં સૌથી ઓછું. કારણ છે એ ટાઈમે તમારા શરીરમાં યોગ પ્રાણાયામ વાયુની વૃદ્ધિ કરે છે. અને સિઝન વાયુની છે તો વધારે પડતો વાયુ વિશેષ ન થાય એટલા માટે એનું ધ્યાન આપવું જરૂરી છે. બીજું, તમે જેમ કહ્યું તો યોગ પ્રાણાયામ રેગ્યુલર કરતા હો તો વચ્ચે વચ્ચે વાત સંબંધ થાય ને એવા આયુર્વેદના પ્રયોગો રાખવા જોઈએ.